શું ધ્રુવી બેન મજા में? हो बेन मजा में तमे? હવ અમે બી મજા में. ચલો કીધું આજ ટાઈમ મળે તો ધ્રુવી બેન ની ત્યાં જઈએ, થોડી મુલાકાત લઈએ, થોડું તેના બદલ ઇન્ફોર્મેશન કાઢે એટલે અમે આયા. તમારી પાસે ટાઈમ છે ને આજ અમને તમારા પ્રોડક્ટ વિશે કહેવાને? हो हो. શું નામ તમારું પૂરું? पाटिल ध्रुवी. એમ કેવા ગામના રહેનારા તમે? काथर देना है वो. काथर શું देना. નામ દાદાનું ત્યાં? દાદાનું બંસીભાઈ પાટીલની નાતની હું. અને મમ્મી પપ્પાનું નામ તમારું? સંધ્યાબેન પાટીલ અંબાલાલભાઈ પાટીલની છોકરી હું. એમ શું કરે તમારા મમ્મી? મમ્મી અને પપ્પા યા જોબ કરા સુરત. મમ્મી પ્રિન્સિપલ હે અને પપ્પા બ્રાન્ચ મેનેજર હે. અરે વાહ, સારી વાત છે. તમે શું બની રહ્યા? હું ફાર્મસી સ્ટુડન્ટ હે. કેવા યર ને? 3rd યર ને. 3rd યર ને, બરાબર. અને આ એ તમારું પ્રોડક્ટ તો અમે યુઝ કરી જ ચૂકેલા હે ને અમને અનુભવ બી સારો જ આવ્યો, પણ કીધું ચલો આજ જઈને પર્સનલી મુલાકાત લઈએ, કીધું કેવું પ્રોડક્ટ છે, શું એ કેવી રીતે તમને આઈડિયા આવી ને બધું તમારા પ્રોડક્ટ ની બારામાં પર્સનલ ઇન્ફોર્મેશન લેવાના આયેલા અમે. બરાબર હે. તો તમે જરાક અમને કહેશું પ્રોડક્ટ વિશે કઈ કે આ આઈડિયા કેવી રીતે આવી તમારા માથામાં? હા, એકચ્યુઅલી ના મને કેમિકલ્સ મારા સ્કિન પર હું કેમિકલ્સ યુઝ કરું ના તો પિમ્પલ્સ વગેરે થઈ જાય, તો હોમમેડ મતલબ ઘેર જ પેલે સાબુ ને તે મારા યુઝ નહીં કરતા હું ઘેર બનાવું. તો મને એવું વાટે કે ભાઈ બહાર પણ એવા ગંજ હશે કે જેને કેમિકલ્સથી પ્રોબ્લેમ થતી હશે, તો હું એ વિચાર કરી કે હું એનું બિઝનેસ કરું કે ભાઈ જેને પ્રોબ્લેમ થતી હોય કેમિકલ્સના પ્રોડક્ટથી, તો આ હોમમેડ યુઝ કરીને તે લોકો તેની સ્કિનને વ્યવસ્થિત મૂકી શકે છે. શું નામ મૂકેલું છે તમારું બ્રાન્ડનું? ધ્રુવેદા. ધ્રુવેદા. અને કેવા કેવા પ્રોડક્ટ છે તમારા? આ એ શેમ્પુ વિથ કન્ડિશનર હે, પછી એન્ટી ડેન્ડ્રફ હે અને કેસરનો સોપ હે. અને આ ધ્રુવેદા અચાનક આ નામ તમને કોઈ સજેસ્ટ કર્યું કે ભાઈ તમે કઈથી લીધું? આ મને નામ મમ્મીએ સજેસ્ટ કરેલે. ધ્રુવ આ મમ્મીએ મારા નામ પેથી લઈલું એ અને વેદા આવે 4 ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ તેના મેથી વેદ લઈને મમ્મીએ ધ્રુવેદા નામ બનાવેલું. આઈડિયા તો ખૂબ જ મસ્ત દીદી, તમારા મમ્મી બદલ ધન્યવાદ. હા ભાઈ, કે તમને એટલો સપોર્ટ કરેલો હોય ફેમિલી નો એટલે તમને ફૂલ સપોર્ટ હે. બરાબર. તો આ એક પ્રોડક્ટ ની બારામાં તમે મને જરાક થોડું ડીપથી કહેશો તો સારું રહેશે. હા, આ ફર્સ્ટ એ શેમ્પુ વિથ કન્ડિશનર. આ એવું પ્રોડક્ટ છે કે તમને કન્ડિશનર અલગથી યુઝ કરવાનું કામ નહીં અને હર હેર રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ રહો તે સોલ્વ કરી શકે, જેમ કે હેરફોલ રહે, પછી તેના અંદર ડેન્ડ્રફ રહે તે પણ સોલ્વ કરી શકે છે. પછી નેક્સ્ટ પ્રોડક્ટ એ એન્ટી ડેન્ડ્રફ, જેને જાસ્ત જ કાંઈ પ્રોબ્લેમ હે, ઇચિંગ વગેરે થઈ રહે હેર મેં, જાસ્ત જ ડેન્ડ્રફ હે તો તે લોકો આ પ્રોડક્ટને યુઝ કરી શકે છે. પછી નેક્સ્ટ એ આ સોપ. તો જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ને ત્યારે હું અલગ અલગ સોપ બનાવું, સ્કિન વ્હાઇટનિંગના, રોઝના, ચારકોલના, યમ તેમ કરીને. હા, તમે તે લાખી સ્ટેટસ पे તો અમે દેખી રહ્યા હતા કે ભાઈ ખૂબ પ્રકારના સોપ બનાવેલા હતા તમે પહેલે બી. તો ભાઈ તમારા માઇન્ડમાં અચાનક એક જ સોપ બનાવ્યું કેવી રીતે આવી ગઈ? એમ હું એ વિચાર કરી કે બઠ્ઠાને અલગ અલગ સ્કિન પ્રોબ્લેમ રહે, અલગ અલગ સોપ બનાવતી પેક્ષા એક એવો સોપ બનાવી દો કે બઠ્ઠા હર સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થાય. કોને પિમ્પલ્સ રહે, પિગમેન્ટેશન રહે, કાંઈ પણ સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ રહે તો એક સોપથી જ તેનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અલગ અલગ પ્રોડક્ટ લેવાનું કામ નહીં તેને. તો તમારી સેલિંગ આવડા જબરદસ્ત ચાલી રહ્યું છે, સાંભળ્યું. તમારા પ્રોડક્ટ બી એકદમ યુઝફુલ છે અને સેલિંગ બી સારી રીતે થઈ રહી, કઈ સાઈડ ઇફેક્ટ નહીં, કઈ જ વસ્તુને થયેલું એટલે તમે ઘેરે જ બનાવો છો કે બધું? હા, ઘેર જ બનાવું છું બધું. ને લોગો વગેરે બધું તમે ઘેર જ તૈયાર કરેલું? ઘેર જ તૈયાર કરેલું હોય, સ્ટીકર વગેરે ઘેર તૈયાર કરું જ, પછી પ્રિન્ટિંગ ને દઉં અને પછી ઘેરથી જ બધું પેકિંગ વગેરે સૌ. બરાબર. અને ભાઈ કઈ સિરપ ની બદલ તમે કઈ રીતે એકદમ? હા, હું કસ્ટમાઇઝ સિરમ પણ બનાવું છું કે જેને સ્કિન જેવી રહે છે પ્રોબ્લેમ તે હિસાબથી સિરમ બનાવું છું. જેમ કે કોઈની ઓઇલી સ્કિન રહે છે, કોને ડાર્ક સ્પોટ રહે છે, પિમ્પલ્સ રહે છે, તેના હિસાબથી બનાવું છું. કોને સ્કિન વ્હાઇટનિંગ નું સિરપ જોઈએ તો તે હિસાબથી હું બનાવું છું. બરાબર. તો તમારું કઈ ગોલ એને આગળ કે ભાઈ એને કઈ ગવર્મેન્ટ ની માન્યતા મળવાનું કે કઈ કે કઈ? હા, હું એ SSIP એક પ્રોજેક્ટ આવે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ, તેની અંદર હું આ પ્રોડક્ટ લાખેલા હતા, ગવર્મેન્ટને દયેલા હતા, તો તેને એપ્રુવ કરી અને તેને મને ફાઇનાન્શિયલી હેલ્પ પણ કરેલી. એટલે તેને આ પ્રોડક્ટ ગમ્યા? હા, બરાબર. તો એટલે તમને તે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ની હેલ્પ બી કરેલી? હેલ્પ પણ એટલે તેને માન્યતા દઈ દીધી તમારે ઇનામ આ પ્રોડક્ટ ને ગવર્મેન્ટ ની? અરે ચલો, સારું. આ વાત તો તમારી લીધે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો ભાઈ તમે આજની જનરેશન ને શું કહેવા માંડો છો પર્સનલ કઈ તમારું? હા, હું એમ કહેવા માંગુ છું કે કાંઈતરી કરો, ભલે તમે કોલેજ સ્ટુડન્ટ રહો કે સ્કૂલ સ્ટુડન્ટ રહો, એવા શોર્ટ કોર્સ ગંજ નીકળેલા તમે તે શીખો કરો. હા, સ્ટાર્ટિંગ મેં સ્મોલ અર્ન થશે પણ આગળ વધશે. હું એ પણ જ્યારે ચાલુ કર્યો હતો ત્યારે મને એકદમ ઓર્ડર નહીં આવ્યા હતા,
खूप प्रॉब्लेम आहे ऑर्डर नाही आहे પેકેજિંગ બરાબર એમ તેમ નંતર હોય જ્યારે સ્ટાર્ટ કરી નંતર તે વધેલું ને ત્યારે બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ તમે પણ ચાલુ કરશું પ્રોબ્લેમ આવશે એટલે તમારે એવું કહેવાનું એ કે સ્ટાર્ટ કર્યા નંતર તમને લગે જ યશ નહીં મળે તું હા બરાબર ઓર્ડર ને આવી એમ તેમ પર હું કીધું કે આ ચાલુ કરી દીધું તો મને બંધ નહીં કરવાનું મળે કન્ટિન્યુ ચાલુ જ મેલા ને કાંઈ કાંઈ પ્રોબ્લેમ આવી એમ તો તમે પણ સ્ટાર્ટ કરો ઘેર પઠા પણ કરી શકો છો કાંઈ પણ ગન છે આજકાલ નીકળેલું બરાબર એટલે તમે તમારા માઇન્ડમાં સેટ કરેલું કે આ પ્રોજેક્ટને તમને આગળ ખૂબ લઈ જવાનો હોય હા અને તમે આજની જનરેશનને સંદેશ બી સારો દઈ રહ્યા એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા પ્રોડક્ટ બી સારા છે ખૂબ જ યુઝફુલ છે તમે બધા લોકો બી યુઝફુલ કરી દેખો આ પ્રોડક્ટને તમને બી સમજી જાય ભાઈ તમને કઈ કહું એ કોણ અને બસ આ જ કે પ્રોડક્ટ યુઝ કરો સારા એ અને કાંઈક તરી સ્ટાર્ટ કરો ઘેરથી યંગ જનરેશન વાઇઝ સંદેશો દઉં છું અરે વાહ ચલો થેન્ક યુ ધન્યવાદ